એ જો, મારો પતિ દરરોજ મને ટોર્ચર કરે છે. હું શું કરું મને સમજાતું નથી. અચ્છા, એવું કરે છે શું એ? એમને મારી પર શક થઈ ગયો. મને ખબર જ નથી કે એ મારી પર આટલો શક કેમ કરે છે. ચૂપચાપ ડાયવોર્સ લઈ લો ને. ડાયવોર્સ લેવા આટલું સરળ કામ નથી. જો હું ડિવોર્સ માંગીશ તો એ ડિવોર્સ આપવા માટે તૈયાર હશે કે? હા, તો એક કામ કર, એકવાર હા કર, હું એનું કામ તમામ કરી દઉં. ના, એવું કંઈ ના કર દો. જો તે આવું કંઈ પણ કરી નાખ્યું તો એના પછી તારી લાઈફ લોંગ જેલમાં રહેવું પડશે. જો તું પણ અહીં નહીં હોય તો હું અનાથ થઈ જઈશ. એ પણ જીવતા નહીં હોય અને તું જેલમાં જતો રહીશ. તું આવી બેકારની વાતો વિચારીશ નહીં. હા, હમ? એ ચૂપ રહેજે. કોણ છે? ફોન કોણ કરે છે? મારા પતિ ફોન કરે છે. હેલો. એ ક્યાં છે તું? એ મારી ફ્રેન્ડની માની તબિયત ઠીક નહોતી એટલે જોવા આવી હતી. તમે ક્યાં છો? શું કીધું? હમણાં થોડી વારમાં હું ઘરે આવવાનો છું. જો તું એ વખતે ઘરે નહીં હોય તો ખબર નહીં શું થશે, સમજી કે નહીં? ઓહ, ઠીક છે જી. હું હમણાં નીકળીને ઘરે પહોંચી જાઉં છું. જલ્દી ઘર આવી જા. ઠીક છે. ફોન પર કોણ હતું? એ મેં કહ્યું હતું ને, મારા પતિ કોલ કરે છે. ઘરે જલ્દી જવા માટે કહે છે. ઠીક છે, હવે હું નીકળું છું. ટાઈમ થઈ ગયો. સારું, જા, સંભાળીને જજે. ઠીક છે, હું જાઉં છું. સારું. તું ફોન ના કરતો હો મને. જો કંઈ કહેવું હશે તો હું તને કોલ કરીશ. જો એમણે તારો કોલ જોઈ લીધો તો પછી ઘરમાં એક ખૂબ મોટી તકલીફ થઈ જશે. એના પછી આપણે બંને ક્યારેય મળી જ નહીં શકીએ. એટલે જ્યાં સુધી હું ફોન ન કરું તું ફોન ન કરતો. ઠીક છે ને? સારું, હું તને ફોન જ નહીં કરું, બરાબર? ઠીક છે. સંભાળીને જજે. બાય. હેલો. હા, બોલ યાર. હવે બોલ. બીજે ક્યાં? ઘરે જ છું. ઠીક છે. બાળકો કેમ છે તારા? મમ્મી અને તારા પતિ? ના ના, હું તો ઘરે જ છું. એવી કોઈ વાત નથી યાર. એ હમણાં જ ઓફિસ ગયા છે. હા. ના.
શું કીધું? ઠીક છે. અચ્છા ચાલ, હું પછી વાત કરું. સાંજે મળીએ, ઠીક છે? બાય. આ શું થઈ ગયું? જે કપડાં રાખ્યા હતા એમાંથી અડધા કપડાં ગાયબ છે. ખબર નહીં કોણ લઈને ગયું હશે બધા કપડાં.